પશ્ચિમ બંગાળમાં પહેલીવાર બનશે ભાજપના મુખ્યમંત્રી. સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી પદના લેશે શપથ. પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ આપશે હાજરી. 20 રાજ્યના મુખ્યમંત્રી પણ શપથ સમારોહમાં રહેશે હાજર. પશ્ચિમ બંગાળમાં રાજકીય તણાવની વચ્ચે અમિત શાહનો કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ પર હુમલો. કોંગ્રેસ અને ટીએમસી હાર ન પચાવી શક્યાનો પ્રહાર. અમિત શાહની ચેતવણી, ઘૂસણખોરોને વીણી વીણીને કાઢીશું બહાર. ભયમુક્ત બંગાળનો રસ્તો સ્પષ્ટ. તમિલનાડુમાં સરકારની રચના પર સસ્પેન્સ યથાવત. રાજ્યપાલને નથી મળ્યો વીસીકે પાર્ટીનું સમર્થન પત્ર. વિજયે રાજ્યપાલને મોકલ્યો છે 116 ધારાસભ્યોનું સમર્થન પત્ર. વિજયને સમર્થન આપવું કે કેમ તેના પર વીસીકે લેશે નિર્ણય. ટીવીકે ચીફ વિજયના શપથ સમારોહ પર સસ્પેન્સ યથાવત. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનો ચેન્નઈ પ્રવાસ ટળ્યો. કોંગ્રેસે વિજયને સમર્થન આપવાનું કર્યું છે એલાન. રાહુલનો ચેન્નઈ પ્રવાસ રદ થતા અનેક અટકળ. કેરળમાં પોસ્ટર વોરની વચ્ચે થઈ શકે છે મુખ્યમંત્રીના નામની જાહેરાત. મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ શકે છે મુલાકાત. વી સતીશન, રમેશ ચેન્નિથલ્લા અને સની જોસેફ પણ બંને નેતાઓ સાથે કરી શકે છે મુલાકાત. ટીવીકે પાર્ટીએ જાહેર કર્યો વિડીયો. તમિલનાડુના સ્થાનિક પક્ષ એએમએમકેના સમર્થનનો કરાયો દાવો. એએમએમકેના ધારાસભ્યોનો જ વિડીયો જાહેર કરીને કર્યો દાવો. એએમએમકેના અધ્યક્ષે વિડીયોને ગણાવ્યો ખોટો. અસમમાં પણ સરકારની રચનાની તૈયારી તેજ. 12મી મેના રોજ યોજાશે નવી સરકારનો શપથ સમારોહ. પ્રધાનમંત્રી અને અમિત શાહ રહેશે ઉપસ્થિત. આવતીકાલે અસમમાં નક્કી થશે ધારાસભ્ય દળનો નેતા. કેન્દ્ર સરકારનો અગત્યનો નિર્ણય. દેશના નવા સીડીએસ પેન્શન નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણી. અનિલ ચૌહાણનું લેશે સ્થાન. 30 મેના રોજ પૂર્ણ થઈ રહ્યો છે અનિલ ચૌહાણનો કાર્યકાળ. અમેરિકાની કોર્ટે ટ્રમ્પને આપ્યો વધુ એક ઝટકો. 10% ટેરિફ પોલિસીને ગણાવી ગેરકાયદે. કોર્ટના આદેશ બાદ ટ્રમ્પને 5 દિવસમાં નાણાં પરત કરવાની શરૂ કરવી પડશે કામગીરી. ટ્રમ્પે રાષ્ટ્રપતિની સત્તાનો દુરુપયોગ કર્યો હોવાની કોર્ટની ટિપ્પણી. મધ્ય પૂર્વ યુદ્ધને કારણે દેશની સરકારી ઓઇલ કંપનીઓને મહિને 30,000 કરોડનું નુકસાન. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાના પણ સંકેત. કાચી સામગ્રીમાં 30 થી 40% વધારો થતા ઓઇલ કંપનીઓને દરરોજ પેટ્રોલમાં લીટરે 18 અને ડીઝલે 25 રૂપિયાની ખોટ. અમેરિકન કંપની ક્લાઉડફેરે 1100થી વધુ કર્મચારીઓની કરી છટણી. એઆઈનો ઉપયોગ 600% વધતા કંપનીએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો લીધો નિર્ણય. કંપનીમાં એજન્ટિક એઆઈ ફર્સ્ટ ઓપરેટિંગ મોડેલ લાગુ કરાયું. ઓટોમેટ્સ અને એઆઈ એજન્ટ્સ પર મુકાશે ભાર. આધાર કાર્ડની ડિઝાઇનમાં ફેરફારના અહેવાલો પર સરકારની સ્પષ્ટતા. આધાર કાર્ડની ડિઝાઇનમાં કોઈ ફેરફાર નહીં કરાય. આવા ફેક ન્યૂઝ પર ધ્યાન ન આપવાની કરાઈ અપીલ. હવે ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરતા પહેલા સાવધાન. ઇન્સ્ટાગ્રામ પર એન્ડ ટુ એન્ક્રિપ્શન કંપનીએ સમાપ્ત કર્યું છે. હવે કંપનીઓ વાંચી શકશે મેસેજ. એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ચાલુ હોવાથી મેસેજ લખનાર અને મેળવનારા જ તેને વાંચી શકતા હતા. પંજાબમાં વધતા ડ્રગ્સના દૂષણ અંગે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે વ્યક્ત કરી ચિંતા. જસ્ટિસ સૂર્યકાંત અનુસાર નાના પેડલર્સ પકડાય છે પણ સરકાર મોટા મગરમચ્છરોને નથી પકડી શકતી. માફિયા અને પ્રભાવશાળી લોકો પર સકંજો કસવા સૂર્યકાંતે કર્યો આદેશ. સૈન્યના કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વિવાદિત ટિપ્પણીના મામલે સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી. મધ્યપ્રદેશ સરકાર દ્વારા મંત્રી કુંવર વિજય શાહ પર કેસ ચલાવવાની મંજૂરી આપવામાં વિલંબને લઈને પૂછ્યો સવાલ. કોર્ટે 19 જાન્યુઆરીના રોજ સરકારને 2 સપ્તાહમાં મંત્રી સામે કેસ ચલાવવા આપી હતી મંજૂરી. દેશની સૌપ્રથમ સ્વદેશી ગ્લાઇડ વેપન સિસ્ટમ તારાનું સફળ પરીક્ષણ. ડીઆરડીઓ અને ભારતીય વાયુદળે સંયુક્ત રીતે હાથ ધર્યું પરીક્ષણ. ભારતની પ્રિસિઝન સ્ટ્રાઇક ક્ષમતાને મજબૂત કરવાની દિશામાં મહત્વનું પગલું. આઈપીએલમાં ક્રિકેટર્સ પર હની ટ્રેપનું જોખમ વધ્યું હોવાથી બીસીસીઆઈએ જાહેર કરી એડવાઇઝરી. વધતી જતી ગેરશિસ્ત અને સુરક્ષા પ્રોટોકોલના ઉલ્લંઘનને જોતા તમામ 10 ટીમને 7 પાનાની કડક એડવાઇઝરી જાહેર. મેચ દરમિયાન ફ્રેન્ચાઇઝી માલિકોનું ખેલાડીઓને મળવું, સ્ટેડિયમ કે ડ્રેસિંગ રૂમમાં ઈ સિગરેટના ઉપયોગ ઉપર પ્રતિબંધ.
નેશનલ હાઈવેની દુર્દશા અંગે હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને લગાવી ફટકાર. કોર્ટની ટિપ્પણી, ટોલ ઉઘરાવો છો તો સુવિધા આપવી તમારી જવાબદારી. અંકલેશ્વર, ભરૂચ અને સુરત દહીસર હાઈવે પર ટ્રાફિક અને ખાડા મુદ્દે કલેક્ટરને પક્ષકાર બનાવવા કોર્ટનો આદેશ. ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલ સહિત 4 આરોપીની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી. ગ્રામ્ય કોર્ટે 15મી મેના ચાર્જ ફ્રેમ કરવા કર્યો આદેશ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં આર્થિક લાભ મેળવવા કાવતરું રચ્યાનો સરકારનો આરોપ. દેશમાં દરરોજ 28 ખેડૂત અને ખેતમજૂર આત્મહત્યા કરતા હોવાનો એનસીઆરબીના રિપોર્ટમાં દાવો. ગુજરાતમાં ખેતમજૂરોની સંખ્યા વધી હોવાનો અને ખેડૂતોની સંખ્યા ઘટી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ. ગુજરાતમાં પણ 143 ખેડૂતોએ જીવન ટૂંકાવ્યું હોવાનો દાવો. પેટ્રોલ ડીઝલ પંપ સાથે સીએનજી પંપ શરૂ કરવાના જીએસપીસીના પ્રયાસ. જીએસપીસી અને ઓઇલ માર્કેટિંગ કંપની વચ્ચેની બેઠક રહી નિષ્ફળ. પેટ્રોલ પંપ સંલગ્ન સીએનજી સ્ટેશન શરૂ કરવા માટે રાજ્ય સરકારને નવી પોલિસી લાવવા રજૂઆત. ઓઇલ માર્કેટિંગ કંપની પેટ્રોલ પંપ ડીલર્સને એનઓસી નથી આપતી. માઇક્રોન પછી મલેશિયાની સહાય કંપનીઓ સૌપ્રથમવાર સાણંદ જીઆઈડીસીમાં કરશે 700 કરોડનું રોકાણ. સાણંદ ઉપરાંત ધોલેરા અને સુરતમાં હાઈ સ્કિલ્ડ જોબની તકોમાં વધારો થશે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશના 12માંથી 6 પ્રોજેક્ટ એકલા ગુજરાતના. રાજ્યમાં આગામી 14-15મી મે અને 19-21મી મે સુધી 2 તબક્કામાં બ્રિક્સ બેઠક. 9 દેશોના કાયદા મંત્રીઓ આવશે ગુજરાત. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે સમિટ. વાણિજ્ય, આર્થિક સહિતના ક્ષેત્રે થશે ચર્ચા. રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડે પીજી મેડિકલ નીટની પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર. આગામી 30મી ઓગસ્ટના લેવાશે પરીક્ષા. મેડિકલ સુપર સ્પેશિયાલિટી નીટ 11 અને 12 ડિસેમ્બરે, જ્યારે ફોરેન મેડિકલ એક્ઝામ 9મી જાન્યુઆરીએ લેવાશે. ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતોના 343 જજોની કરી બદલી. નવી બદલીવાળી જગ્યાએ 18મી મેના રોજ 4 સંભાળશે જજ. 125 સિવિલ જજ અને 153 સિનિયર જજની આંતર જિલ્લા એક જ કોર્ટમાં આંતરિક બદલી. એડમિશન કમિટી ફોર ડિપ્લોમા પ્રોફેશનલ્સ કોર્સીસે શરૂ કરી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ પ્રક્રિયા. 29 વર્ષ પછી ધોરણ 10નું પરિણામ વધુ આવતા 3% બેઠકો વધુ ભરાશે. પ્રથમ દિવસે 300થી વધુ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન. આ વર્ષે 60% બેઠકો ઉપર પ્રવેશ અપાય તેવું અનુમાન. ધોરણ 10માં ગુણ ચકાસણી માટે 15મી મે સુધી વિદ્યાર્થીઓ કરી શકશે અરજી. ગુણ ચકાસણીની ફી ભરવી પડશે ઓનલાઈન. નેટ બેન્કિંગ, ક્રેડિટ ડેબિટ કાર્ડથી પણ ભરી શકાશે ફી. ઉમેદવારો બોર્ડની વેબસાઇટ પર અરજી કરી ફી ભરી શકશે. વર્ષ 2030 સુધીમાં અમદાવાદ એરપોર્ટને વર્લ્ડ ક્લાસ બનાવવાનું આયોજન. ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી નાયડુની જાહેરાત. 2 વર્ષમાં ગિફ્ટ સિટીમાં 150 એરક્રાફ્ટ અપાશે લીઝ પર. વિશ્વના હિથ્રો, દુબઈ, સિંગાપોર સહિતના શહેરોના એરપોર્ટ્સની હરોળમાં અમદાવાદ એરપોર્ટને લાવવાના પ્રયાસ. અમદાવાદમાં ભર ઉનાળે 10 દિવસમાં જ 8 જગ્યાએ ભૂવા. મહાનગરપાલિકાએ વર્ષમાં 258 કરોડ ડ્રેનેજ ટેક્સ વસૂલ્યો. ગટરોના પુનઃસ્થાપનમાં 120 કરોડનો ખર્ચ, છતાં સ્થિતિ ઠેરની ઠેર. ચોમાસામાં શહેરના રસ્તા બનશે વધુ જોખમી. અમદાવાદમાં ગગનચુંબી ઇમારતોમાં ઓફિસના ભાડામાં 75%નો ધરખમ વધારો. સિંધુ ભવન રોડ, આંબલી જેવા વિસ્તારમાં પ્રતિ સ્ક્વેર ફૂટ ભાવ 30થી 40થી વધી 50થી 70 થયો. કોર્પોરેટ કંપનીઝનું આઇકોનિક લોકેશન ધરાવતી હાઈ-રાઇઝ બિલ્ડિંગમાં રોકાણ વધ્યું. સુરતમાં મરી મસાલાની 13 દુકાનમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા. રાંદેર, વરાછા, યોગી ચોક, વેસુ અને પાલના 13 એકમોમાંથી 17 નમૂના લઈ લેબમાં મોકલ્યા. 4 દિવસ બાદ રિપોર્ટ આવ્યા પછી કરવામાં આવશે કાર્યવાહી. 1 જૂનથી કેરળમાં ચોમાસાનું થશે આગમન. 20 અને 25 મેના ચોમાસું અંદમાન પહોંચે તેવી હવામાન વિભાગે કરી આગાહી. ઓસ્ટ્રેલિયામાં ચોમાસાની સિઝન પૂર્ણ થતા વરસાદી વાદળોનો પટ્ટો દક્ષિણ એશિયા તરફ ખસવા લાગ્યો. કેન્દ્રીય હવામાન વિભાગે હીટવેવ અને વરસાદનું આપ્યું એલર્ટ. રાજસ્થાન અને ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. યુપી, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા. ઉત્તરના મેદાની વિસ્તારમાં પડી શકે છે કમોસમી વરસાદ.
ફરી એક વખત અગનભઠ્ઠીમાં ફેરવાશે ગુજરાત. હવામાન વિભાગે 15 મે સુધી રાજ્યના વિવિધ જિલ્લા માટે જાહેર કર્યું ગરમીનું યલો એલર્ટ. મહત્તમ તાપમાનમાં થઈ શકે છે 2 થી 3 ડિગ્રીનો વધારો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ 15 મે સુધી હીટવેવની સંભાવના. 10 મે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં જાહેર કરાયું ગરમીનું યલો એલર્ટ. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, સુરત અને વડોદરામાં પણ ગરમીનું યલો એલર્ટ કરાયું જાહેર. આગામી સપ્તાહ અમદાવાદમાં રહેશે સૌથી ગરમ. 10 થી 17 મે દરમિયાન તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી. 3 થી 4 દિવસ પારો સતત 45 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન. શહેરમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં લૂ અલ્નીનોની વર્તાશે અસર. વેકેશનમાં સિંહ દર્શનનો ક્રેઝ વધ્યો. ગિરનાર નેચર સફારીમાં 31 મે સુધી પરમિટ બુક. દિવસ દરમિયાન સવારે 4 અને સાંજે 4 મળી કુલ 8 પરમિટ. વહેલી સવારે અને સાંજે સફારીમાં જોવા મળે છે વધુ સિંહ. હોર્મુઝ ખાડીને ઈરાને ગણાવી અણુ બોમ્બ જેટલી કિંમતી. ઈરાનના સુપ્રીમ લીડરના સલાહકાર મોહમ્મદ મોખબરનો દાવો. હોર્મુઝ ખાડી પર ઈરાનનું નિયંત્રણ અણુ બોમ્બ બરાબર હોવાનું સુપ્રીમ લીડરના સલાહકારનો દાવો. 28 ફેબ્રુઆરીથી યથાવત છે હોર્મુઝમાં ઈરાનની નાકાબંધી. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડનો દાવો. 3 અમેરિકન યુદ્ધ જહાજ અરબ સાગરમાં કરી રહ્યા છે પેટ્રોલિંગ. અમેરિકાના દાવા પ્રમાણે 57 જહાજે બદલ્યો પોતાનો રસ્તો. 3 જહાજને ઈરાન પહોંચતા અટકાવાયા. ઈરાન નહીં ઝૂકે અમેરિકાના દબાણમાં. ઈરાનના વિદેશ મંત્રીની ધમકી. અમેરિકાએ જવાબ આપતા ઈરાનના વિદેશ મંત્રી અરાગચીએ કહ્યું કે ઈરાન પાસે પણ બેલિસ્ટિક મિસાઇલનો ભંડાર. કૂટનૈતિક રસ્તો નીકળતા જ અમેરિકા બોલવા લાગે છે ધમકીની ભાષા. અમેરિકાના પ્રસ્તાવ પર ઈરાનનો જવાબ. અમેરિકાના પ્રસ્તાવનો જવાબ આપવા લાગશે સમય. ડેડલાઇનની ચિંતા ન કરવા અમેરિકાને તાકીદ. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે પ્રસ્તાવ પર થઈ રહ્યો છે વિચાર. અમેરિકાની ઈરાનને ફરી ધમકી. વિદેશ મંત્રી માર્કો રૂબિયોની ચેતવણી. અમેરિકાની નૌસેનાના જહાજો ઉપર હુમલો ન કરે ઈરાન. જો ઈરાન હુમલો કરશે તો ઈરાનને કરીશું બરબાદ. ઇઝરાયલ અને લેબનાન વચ્ચે વાતચીતની તારીખ નક્કી. 14 અને 15 મેના રોજ વાતચીત થશે. અમેરિકાના વિદેશ મંત્રીએ પુષ્ટિ કરી. ઇઝરાયલ અને લેબનાન વચ્ચે શાંતિ બહાલ થાય તેના માટે અમેરિકા તરફથી શક્ય તમામ પ્રયાસની ખાતરી. ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધની અસર ખાળવા માટે અન્ય દેશ પ્લાન બી પર કરી રહ્યા છે કામ. દક્ષિણ પૂર્વ એશિયાના નેતાઓને ફિલિપાઇન્સમાં બેઠક મળી. તમામ દેશના નેતાઓએ મળીને બનાવ્યો કન્ટીજન્સી પ્લાન. ઇમરજન્સી ફ્યુઅલ શેરિંગ પણ સામેલ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝના માર્ગે સાઉથ કોરિયા પહોંચ્યું ઓઇલ ટેન્કર. દક્ષિણ કોરિયા પણ તેનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ મધ્ય પૂર્વમાંથી કરે છે આયાત. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે ગાઝામાં હમાસની 8 ટનલને શોધી કાઢી. હમાસના આતંકીઓ આ ટનલમાંથી ઓપરેટ કરતા હતા પોતાનું નેટવર્ક. અમદાવાદના વેજલપુરમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ. મકાન માલિકના ઘરે કામ કરતી 2 મહિલાઓએ જ કરી હતી ચોરી. ઘરમાં સ્પાય કેમેરા લગાવ્યા બાદ સામે આવ્યો હતો મામલો. પોલીસે કુલ 2,53,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોર ટોળકીને ઝડપી. વિકી સેખલિયા સહિત 2 સગીર આરોપીની ધરપકડ. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આરોપીઓ વિરુદ્ધ નોંધાયા છે ગુના. વેપારી અને સિનિયર સિટીઝન્સને કરતા હતા ટાર્ગેટ. પંચમહાલના ગુસરમાં ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલાના કેસમાં કાર્યવાહી. પોલીસે 7 હુમલાખોરને પકડી પાડ્યા. આરોપીઓને હુમલાવાળી જગ્યાએ લઈ જઈને કરાયું રિકન્સ્ટ્રક્શન. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર કરાયો હતો જીવલેણ હુમલો. ભાવનગરમાં મધ્યાહન ભોજન વિભાગના નાયબ મામલતદાર મેહુલ ભટ્ટને કરાયા ફરજ મોકૂફ. 3 દિવસ અગાઉ મેહુલ ભટ્ટ ઝડપાયા હતા નશાની હાલતમાં, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ. જર્જરિત મકાનનો અમુક ભાગ અચાનક તૂટી પડ્યો. તલોદના વિજય દાંડેકર કમ્પાઉન્ડમાં આવેલું 65 વર્ષ જૂનું મકાન હતું જર્જરિત હાલતમાં. મકાનનો આગળનો ભાગ ધરાશાયી થતા એક બાઇકને નુકસાન. પંચમહાલ જિલ્લાના માકડિયા ગામમાંથી ઝડપાયો બોગસ ડોક્ટર. ડિગ્રી ન હોવા છતાં એલોપેથિક દવા આપી દર્દીઓના જીવ સાથે કરતો હતો ચેડા. બાતમીના આધારે આરોગ્ય વિભાગે પાડ્યો દરોડો. મૂળ પશ્ચિમ બંગાળના પ્રદીપ માંડલની અટકાયત.
હત્યાના કેસમાં 3 આરોપી ઝડપાયા સુરતના અડાજણમાંથી. ત્રણેય વિરુદ્ધ મધ્યપ્રદેશના રીવમાં નોંધાયો છે હત્યાનો ગુનો. છેલ્લા 4 મહિનાથી તેઓ મેટ્રો પ્રોજેક્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કરી રહ્યા હતા કામ. જાન્યુઆરી 2026માં તિલક મુદ્દે વિવાદ બાદ યુવકની હત્યા કરી ફરાર થયા હતા આરોપીઓ. દાહોદના રળિયાતીમાં ચોકીદારની હત્યાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ. દ્રિપલ અમલીયાર નામનો આરોપી બાંધકામ સાઇટ પર આવ્યો હતો ચોરી કરવા. ચોકીદારે તેને અટકાવતા પથ્થરના ઘા મારી કરી હત્યા. કોર્ટે આપ્યા 3 દિવસના રિમાન્ડ. ઝારખંડમાં હત્યા કર્યા બાદ ફરાર થયેલા આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ. શહેરના ચોક બજારમાં છુપાયો હતો વોન્ટેડ આરોપી રાજન ઉર્ફે રંજન કુમાર. રૂપિયાની તકરારમાં વર્ષ 2022માં કરી હતી મિત્રની હત્યા. બાદમાં મિત્રના મૃતદેહને દાટી દીધો. વાવથરા જિલ્લાના દિયોદરમાં વધુ એક વ્યાજખોર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. 3,40,000ની સામે વ્યાજખોરે 8 લાખ વસૂલ્યા, છતાં વધુ 2 લાખની કરી રહ્યો હતો માગણી. વ્યાજખોર ભરત દેસાઈ જાનથી મારી નાખવાની આપતો હતો ધમકી. કેમિકલ માફિયાઓના પાપે સુરત જિલ્લાની સિંચાઈ વિભાગની કેનાલમાં વહી રહ્યું છે દૂષિત પાણી. ઓલપાડના ટેન્કરો મારફત નહેરોમાં છોડવામાં આવે છે કેમિકલ. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ભ્રષ્ટ વહીવટના કારણે નથી થતી કાર્યવાહી. આવા પાણીથી ખેડૂતોનો પાક થઈ રહ્યો છે બરબાદ. જૂનાગઢમાં આસ્થાના પ્રતીક સમાન ગિરનાર પર્વત પર પાણીની સમસ્યાની ફરિયાદ. પગથિયા ચડીને જનારા યાત્રિકોનો દાવો. રસ્તામાં પીવાના પાણીની નથી યોગ્ય સુવિધા. કેટલીક જગ્યાએ પાણીના કેરબા પણ જોવા મળ્યા ખાલી. 11 મે પ્રધાનમંત્રી મોદીના હસ્તે વડોદરામાં સરદાર ધામ સંકુલ 3નું કરવામાં આવશે લોકાર્પણ. પ્રધાનમંત્રી મોદીના આગમનની તૈયારીઓની સમીક્ષા કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરક્ષાને લઈને વિવિધ એજન્સીઓ સાથે યોજી બેઠક. વાહન ચાલકોને રોકી ખોટી રીતે હેરાન કરનાર અમદાવાદના 2 ટ્રાફિક જવાન સસ્પેન્ડ. પોલીસ કમિશનરે કરી કાર્યવાહી. હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ અને કોન્સ્ટેબલ રાજુભાઈ સામે લેવાયા પગલાં. વાહન ચેકિંગના નામે કરતા હતા હેરાન. જાગૃત નાગરિકે કરી હતી ફરિયાદ. એક્સપાયરી ડેટવાળું દૂધ ઝડપાયું રાજકોટમાં. શહેરના કાલાવાડ રોડ ઉપર આવેલા બર્ગર કિંગમાં મનપાના આરોગ્ય વિભાગે કરી તપાસ તો 72 લીટર દૂધ એક્સપાયરી ડેટવાળું હોવાનું ઝડપાયું. દૂધનો સ્થળ પર કરાયો નાશ. બર્ગર કિંગને કરાયો 10,000નો દંડ. ભાવનગરના ગારિયાધારમાં ઘઉંની ખરીદીમાં ભ્રષ્ટાચાર મુદ્દે હાથ ધરાઈ તપાસ. ખરીદીમાં મંજૂરી માટે ખેડૂતો પાસે માંગવામાં આવતી હતી 4,500 રૂપિયાની લાંચ. ફરિયાદ બાદ ખાનગી એજન્સીનો ગ્રેડર થયો ફરાર. પુરાવા મળશે તો ગ્રેડર સામે કરાશે ફોજદારી કાર્યવાહી. રૂપિયા ઉઘરાવતો ફતેપુરા ગ્રામ પંચાયતના વીસીનો વિડીયો વાયરલ થયા બાદ તાલુકા વિકાસ અધિકારીઓ શરૂ કરી તપાસ. જન્મ પ્રમાણપત્ર માટે અરજદારો પાસે રૂપિયા 200 ઉઘરાવાતા હોવાનો આરોપ. નિયમ અનુસાર 21 દિવસની અંદર જન્મના દાખલા માટે કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી. વન્યજીવનો શિકાર કરનાર શખ્સની સુરેન્દ્રનગર વન વિભાગે કરી ધરપકડ. થાનગઢના ચોરવીરામાંથી આરોપીની ધરપકડ. વન વિભાગને મળી આવ્યો જીવતો સાંઢો. આરોપી દલસુખ માથાસુરિયા સાંઢામાંથી તેલ કાઢી કરતો હતો વેચાણ. કચ્છમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત. જખો નજીક શેખરણ ટાપુ પરથી બિનવારસી હાલતમાં મળી આવ્યા ચરસના 20 પેકેટ. છેલ્લા 15 દિવસમાં વિવિધ સુરક્ષા એજન્સીઓએ જપ્ત કર્યા 150થી વધુ ડ્રગ્સના પેકેટ. પાલિતાણાથી સુરત આવી કટર વડે ઘરેણાં કાપી લેતી ગેંગ ઝડપાઈ. વૃદ્ધોને રિક્ષામાં બેસાડી તેમનું ધ્યાન ભટકાવી સોનાના ઘરેણાં કટરથી કાપી લેતા. તપાસ દરમિયાન પોલીસે 2 સાગરીતને ઝડપી પાડ્યા. ભાવનગર એસઓજીએ ગેરકાયદે વસવાટ કરતી બાંગ્લાદેશી મહિલાઓની કરી ધરપકડ. પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી. અહીં કઈ રીતે પહોંચ્યા અને શું કામ કરી રહ્યા છે તેને લઈ હાથ ધરાઈ પૂછપરછ. અમદાવાદમાં ચોમાસા પહેલા એએમસીના ગાર્ડન વિભાગે હાથ ધરી પ્રી મોન્સૂન એક્ટિવિટી. જોખમી વૃક્ષો અને ડાળીઓની ટ્રીમિંગ કામગીરી હાથ ધરાઈ. સર્વેમાં 560 વૃક્ષ ભયજનક હોવાની માહિતી. એએમસીએ ઝોન વાઇઝ કામગીરી હાથ ધરી. નમો એડિટોરિયમ હોલનું લોકાર્પણ કરાયું જાફરાબાદમાં. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી અને ધારાસભ્ય હીરા સોલંકી રહ્યા હાજર. લોકાર્પણની સાથે જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું કરાયું સન્માન. કચ્છના
કુખેડા પાટીદાર સમાજનો ઉજવાયો ત્રિવેણી મહોત્સવ. દેશ વિદેશમાં સ્થાયી થયેલા કચ્છી પાટીદાર સમાજના લોકોએ લીધો ભાગ. એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલે પણ આપી હાજરી. સામાજિક એકતાની ભાવના વધુ ઉજાગર થાય તેવો હેતુ. રશિયા અને યુક્રેન વચ્ચે 3 દિવસનો યુદ્ધ વિરામ. અમેરિકાના રાષ્ટ્રપતિએ કરી જાહેરાત. બંને દેશ કરશે યુદ્ધ કેદીઓની અદલાબદલી. બંને દેશના 1,000 કેદીઓ સોંપાશે. યુદ્ધ વિરામની વચ્ચે યુક્રેન આક્રમક મૂડમાં. રશિયાની દક્ષિણે કર્યો ડ્રોન એટેક. રશિયાના રાષ્ટ્રપતિએ હુમલાને ગણાવ્યો આતંકવાદી હુમલો. યુક્રેનના ડ્રોન એટેકથી રશિયાના 13 એરપોર્ટ પર ઉડ્ડયન સેવાને થઈ હતી અસર. રોમમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને જોર્જિયા મેલોની વચ્ચે બેઠક. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તણાવની સ્થિતિને લઈ ચર્ચા. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે લાલ નિશાનમાં બંધ થયો સેન્સેક્સ. ટ્રેડિંગ સેશનના અંતમાં 516 અંકની નબળાઈ સાથે 77,328.19ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. મિડ કેપ ઇન્ડેક્સ 11 અંક અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 6 અંકના સુધારા સાથે લીલા નિશાનમાં બંધ. એનએસસીનો નિફ્ટી પણ 151 અંકની નબળાઈ સાથે 24,176.15ના સ્તરે બંધ થયો. ટાઇટન, અપોલો હોસ્પિટલ અને એશિયન પેઇન્ટ્સ નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. સ્ટેટ બેંક, કોલ ઇન્ડિયા અને એચડીએફસી બેંક નિફ્ટીના ટોપ લૂઝર્સ. હાજર બજારમાં સોનું થયું સસ્તું. આઈબીજી અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,51,150ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,53,060ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,40,310ની આસપાસ. ચાંદીના ભાવમાં નજીવો વધારો. આઈબીજી અનુસાર દેશના સરાફા બજારમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,55,200ની આસપાસ. 3,580 રૂપિયાના વધારા સાથે અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,62,120ની આસપાસ. ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં 25 પૈસાની નબળાઈ. કારોબારી સત્રના અંતમાં પ્રતિ ડોલર 94.47ના સ્તરે બંધ થયો રૂપિયો. 94.58ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 94.68ના સ્તર સુધી ગગડ્યો હતો રૂપિયો. એસબીઆઈનો ત્રિમાસિક નેટ નફો 6% વધીને 19,684 કરોડ થયો. ટ્રેઝરી આવકમાં ધરખમ ઘટાડાને કારણે એસબીઆઈના નફામાં વધારો. શેર દીઠ 17.35 રૂપિયા ડિવિડન્ડ. ચોખ્ખી વ્યાજ આવક 4% વધીને 44,380 કરોડ થઈ. આઈપીએલમાં આજે ટકરાશે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ. સતત 3 મેચ જીતીને ગુજરાત ટાઇટન્સ છે શાનદાર ફોર્મમાં. જયપુરમાં સાંજે 7:30 વાગ્યાથી મુકાબલો શરૂ થશે. બંને ટીમના છે સરખા પોઈન્ટ. નેટ રન રેટમાં રાજસ્થાન રોયલ્સ છે આગળ.